નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 9 લોકો જેલમાં હતા અને એમાંથી સર્વપ્રથમ એક શકુંતા વસાવા અને એમનું જે બાળક છે એમને જામીન મળ્યા અને ત્યારબાદ હવે ચેતર વસાવાના પત્ની અને બીજા જે ખેડૂતો હતા જે આરોપી તરીકે જેલમાં હતા એમની પર જામીન અરજી મંજૂર થઈ છે અને એમની ઉપર પણ એમને જામીન મળી ગયા છે। પરંતુ હવે ચેતર વસાવા માટે આજે રાજપીપળા છે ત્યાં ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે। એમના સમર્થનમાં अनेक आदिवासीओ सहित आम आदमी पार्टी लोग आम आदमी पार्टी नेताओं बधा राजपीपळा हाजर रही चेतर वसावाने जन समर्थन आपवाना छे। आनी ऊंडाईपूर्वक बात करिए, हजी ऊंडाईपूर्वक बात करूँ तो सर्वप्रथम आ छे एक हस्ताक्षर अभियान है जेमां 1 लाख करता पण वधु लोको छे एमनी सही लेवामां आवशे जे चेतर वसावाने समर्थन करता हशे ने ए कार्यक्रम आपणे जोयो पण नर्मदा जिल्लाना आखा जिल्लामां जे निरंजन वसावा छे ने आम आदमी पार्टीनी टीम छे एमणे आ कार्य कर्युं અને ત્યારબાદ એ કાર્ય સર્વપ્રથમ આ જે સભા હતી એ હતી પહેલા 21 ને 20 તારીખના રોજ, પરંતુ પછી ત્યારબાદ આ સભા છે એ મોકૂફ કરવામાં આવી ને 24 તારીખે કરવામાં આવી। આજે છે 24 તારીખ શુક્રવાર અને શુક્રવારના રોજ ચેતર વસાવાના સમર્થનમાં આજે ખૂબ મોટી સભા, ખૂબ મોટી રેલી અને ખૂબ મોટી કૂચ कलेक्टर कचेरीए थवा जई रही है। अनेक लोग एमां हाजरी आपशे, अनेक आदिवासीओ आम आदमी पार्टीना नेताओं चेतर वसावाना समर्थનમાં आवशे, चेतर वसावाने जन समर्थन आपशे। आम आदमी पार्टीए चेतर वसावा ज्यारथी जेलमां गया छे त्यारे अनेक प्रयत्नो कर्या छे અને अनेक आंदोलन कर्या छे। गुजरातभરના अनेक जिल्लाओमां आम आदमी पार्टी द्वारा आई सपोर्ट चेतर वसावा करी અને पोस्टर लई અને आम आदमी पार्टीना लोको रोड रस्ता पर पण આવ્યા હતા। એ દ્રશ્યો પણ આપણે જોયા હતા। એ પછી જૂનાગઢનું ગોપાલ અટાલિયા હોય કે પછી બીજા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, બધાએ અલગ અલગ રીતે એમને જન સમર્થન આપ્યું હતું અને રેલીઓ પણ એમના જિલ્લાઓમાં એમના વિસ્તારોમાં કાઢી હતી। ગુજરાતભરમાં ચેતર વસાવા માટે સમર્થન આવી રહ્યું હતું, પરંતુ સવાલ તો એ થયો અને સારી વાત ચેતર વસાવા માટે એ સાબિત થઈ કે ચેતર વસાવાને ગુજરાતના આજુબાજુના રાજ્યોમાંથી પણ સમર્થન મળવા માંડ્યું। ગુજરાતના આજુબાજુના રાજ્યોમાંથી આદિવાસી સમાજ છે એમના માટે અવાજ ઉઠાવવા લાગ્યું। એ લોકો છે એ પણ કલેક્ટર કચેરી જઈ અને તેમને આવેદનપત્ર આપવા માંડ્યા અને ચેતર વસાવાના સમર્થનમાં ચેતર વસાવા જલ્દીથી જલ્દી જેલથી બહાર આવે એવી માંગ કરવા માંડ્યા। અલગ અલગ નારાઓ સાથે એ કલેક્ટર કૂચ કરી રહ્યા હતા અને અનેક રાજ્યોમાં ચેતર વસાવાનું સમર્થન થયું। ધીરે ધીરે આદિવાસી સમાજ છે એમનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। એનું કારણ ચેતર વસાવા છે, કારણ કે ચેતર વસાવા એક એવા નેતા છે જેમણે આદિવાસી વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીનો હોલ્ડ મજબૂત રાખ્યો છે। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માર ખાઈ ગઈ હોય તો એ એક જ એવો વિસ્તાર છે આદિવાસી બેલ્ટ જ્યાં ભારતીય જનતા પાર્ટી માર ખાઈ ગઈ હોય અને એનું કારણ ખૂબ મોટું ચેતર વસાવાને માની શકાય છે। એનું કારણ ચેતર વસાવાનો આમ આદમી પાર્ટી અને સાથે જ જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી બેલ્ટ છે એમાં એમનો હોલ્ડ। આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તારના લોકો ચેતર વસાવાને કદાચ મસીહા માનવા લાગ્યા છે અને ચેતર વસાવાના સમર્થનમાં આટલી ભવ્ય જોવા જઈએ તો ભવ્ય સંખ્યામાં લોકો આવી અને એમને સમર્થન કરવાના છે। 24 તારીખ છે અને 24 તારીખના રોજ આજે રાજપીપળા ખાતે ખૂબ મોટું આંદોલન, ખૂબ મોટી સભા, ખૂબ મોટી કૂચ થવા જઈ રહી છે। આના તમામ અપડેટ તમારા સુધી પહોંચાડશું। તમારું શું માનવું છે આજની તારીખના આ ચેતર વસાવાના જન સમર્થનના પ્રોગ્રામને લઈ કમેન્ટ ચોક્કસથી કરજો। કમેન્ટ સેક્શનમાં તમારા અભિપ્રાય ચોક્કસથી જણાવજો। ફરી મળીશું। ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।